हेलो गाइस अस्सलाम वालेकुम। આપણે આવી ગયા છે આપણી વાડીએ। આ છે આપણી વાડી અને આપણે આયા જીરું આવ્યું હતું ઈ કાઢ્યું અને હવે આપણે કાયલા જાજી આ ઝાડ વાવ્યું છે અને જો આપણે ખાવા આયા હોય અમાર પાણી જાય છે અને આ જો ઝાડ છે અને ઓલી લીલગરી લામ તો પેલા જો સીલી ગઈ કે કીધું એમને બધી ને થોડું કાડા આવરું બીજી વાત કરવાની હોય કે આમ જો આવી રીતે વાવ્યું છે અહીંયા ઘઉં છે તો આવી રીતે કંઈક એને વાવ્યા છે। સામે અમારું બાઈક છે આ ગલગલું કેવું છે પડી જાય એ બહુ ઓલું કરીમાં નકર ગુતી જઈશ એવું છે। આ કેવા પગલા આવડા મોટા એ બગલાના કબૂતરાના ટીટોડી હોલા બધાય દોરિયા હમે હરિયા જો હાલીને જાય છે આમ હલાતું નથી હે હલાતું નથી ને હવે બોલ કાંક જો ગાવડાના કાંક બોલાય કૂતરાના હે ગાવડાના એટલે એવું ન કહેવાનું હોય એ બધાને ખબર હોય લીમડા છે તે માથે પગ દે મને બીજાને કીએ બસ હવે ક્યાં છે અહીં લગી જ છે ઓલી વાડીએથી બતાવતા હતા આ વાડી છે આ વાડી પોતે આ વાડીનું નામ છે નગતી તો આ શું આવતું તું પેલા અહીંયા આવતા હતા હાથ નાયડા વરુ નાયડા હાથ નાયડા કહેવાય વરુ ન કહેવાય જે હાલતી હોય ને એ ભાષા જ વાપરવાનું હોય આપણે ભણતા હોય બધાને ન ઠોકવાની હોય ભાષા પેલા નાયડા આવતા હાથ નારી મારા દાદી ને બધે બહુ છે નાયડા અમે જોયેલા દીપડા જોયેલા પછી રોજ જોયેલા રીંછ જોયેલા પણ દાદી એવી બહુ કહાની હતી એમને તમે આવું કરતા હોય નાયડા આવે આવું કરતા હોય દીપડા આવે ને આવું કરતા હોય હરણ આવે ને એવું બધું અમને બહુ બોલ બોલ અને આ ને ઓયા જો અમારું બેસવાનું છે અહીંયા જઈને બતાવી અમે સામું જો નીચે ગુતી જાય આમ સાઈડમાં બી હોય રેડી લે હજી સાઈડમાં 1.5 કિલોમીટર આ એમ અને જો પાણી આયા છે કોઈ ભૂલે અહીંયા લાઈન તૂટી ગઈ છે રિપેરિંગ કરવાની છે જો અમારું બેસવાનું છે બે જગ્યાએ બેસવાનું છે જો પાણી છે તમે ક્યાંય પીવું પડી ગયું અને આ મારો કૂવો છે આ ગલકેશભાઈ આવી ગયા છે આ છે કૂવો ટાવર છે જાંબુડામાં નવા પાંદડા આવી ગયા છે નવા પાંદડા આવ્યા છે અને આ છે ઓલી નીલગરી છે આ બધી અને પાણી આવે છે આમ બી પાણી પડતો નહીં પાણી દોરું આવે છે નહીં પાણી દોરું આવે છે હવે ટાટા બાય જો મેં આવું બનાવ્યું હે આ મ્યુઝિયમ બનાવ્યું હે આ કૂવો હે આ કૂવો હે જો આ દરિયો બનાવી હી પછી જો આ ખુરચી નકશો ને એવું બધું બનાવ્યું પછી બંદૂકો એ હાથી કલાની બંદૂક બનાવી અહીંયા બધી આવું ચાલે છે દરિયું અને જો કેટલા ચકલા ઉડે ચકલા અમારા ઉડે છે ચકલા જો હોય તો આયા આવે ચકલા કેટલા અહીંયા થોડીક વાર પેલા બહાર ઉડતું હતું પણ ક્યાં ગાયબ જ છોટું અહીંયા રમે છે
કરું. હમ. નામ રાખ્યું મ્યુઝિયમનું, કોળંજિયા મ્યુઝિયમ. મ્યુઝિયમ જવું હોય તો આવજો, ફ્રી ઓફ ટિકિટ છે. ફ્રી છે, ફ્રી મ્યુઝિયમ જોવા માટે. આપણા દેશના માટે ફ્રી, બહારના દેશના માટે મફત. બહારના દેશના 500 રૂપિયા લેવાના. સરસ થઈ ગયા. રેડી.